હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે છે ને મીઠા થેપલા બનાવવાનો પ્રોગ્રામ છે। તો અહીંયા ઘઉંનો લોટ ચાળીને કાથરોટમાં લઈ લીધો છે અને તેમાં આપણે 2 થી 3 પાવડા જેટલું મોણ દઈ દેવાનું છે, સરસ એવું મુઠ્ઠી પડતું। અને ત્યારબાદ આ ગોળનું પાણી છે, જે ગોળ આ પાણીમાં ઓગાળી લીધો છે અને ત્યારબાદ આ આખું પાણી આપણે ગાળી લીધું છે, જેથી કરીને ગોળમાં કાંઈ કચરો હોય તો નીકળી જાય। અને હવે પાણીથી આપણે આખો લોટ બાંધી લેવાનો છે અને લોટને થોડો એવો કઠણ રાખવાનો છે, જેથી કરીને આપણે સરસના થેપલા ક્રિસ્પી થઈ જાય। તો સરસ એવો લોટ બંધાઈ ગયો છે। હવે એ લોટમાંથી છે ને સૌથી પહેલાં તો આપણે મોટા મોટા રોટલા તૈયાર કરી લેવાના છે વણીને, અને ત્યારબાદ તેમાંથી આપણે હવે કાંઠાવાળા ગ્લાસ લઈને તેમાં આપણે નાની નાની પૂરીઓ કાઢવાની છે અને ત્યારબાદ આપણે થેપલા વણવાના છે આ પૂરીમાંથી। તો આવી રીતે આપણે જાડા એકદમ જાડો રાખવાના છે, એટલે થેપલા સરસના એવા આપણે પોચા અંદરથી એકદમ સરસ થાય। તો હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે। તો વધારાનો લોટ આપણે એક્સ્ટ્રા કાઢી લઈએ અને આ પૂરીઓ આપણે બધી એક સાઈડમાં મૂકતા જઈએ અને ત્યારબાદ તેમાંથી આપણે થેપલા વણીશું। તો બધી જ પૂરી આવી રીતે આપણે કમ્પ્લીટ કરી લીધી છે। તો હવે તેલ લગાવીને સૌથી પહેલાં તો આપણે મોટી પૂરી તૈયાર કરવાની છે અને તેમાં આપણે વચ્ચે તેલ લગાવીને આવી રીતે ત્રિકોણ શેપ આપી દેવાનો છે અને ત્યારબાદ ફરીથી વણી લેવાના છે, એટલે આપણા થેપલા સરસ મજાના તૈયાર। આપણા ઘેરવાળા વિસ્તારવાળા લોકોને તો આવડતા જ હશે આ થેપલા। તો બધા જ થેપલા થઈ ગયા છે તૈયાર 2 થાળી ભરાઈને। તો હવે આપણે તેને તળી લેશું ગેસની ફૂલ ફ્લેમ ઉપર, સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો આ થેપલા છે ને એટલા મસ્ત લાગે છે ખાવામાં, ટેસ્ટી, અને દહીં જોડે પણ સરસ લાગે છે। અને ઘણા બધા સાતમ આઠમ ઉપર આ બધા અમારા ઘેરવાળા વિસ્તારમાં છે, બધા જ સાતમ આઠમ ઉપર આ થેપલા તો બનાવે જ। તો સરસ મજાના મીઠા થેપલાની કાથરોટ ભરાઈને થઈ ગઈ છે તૈયાર। તો આવી જાઓ તમે બધા થેપલા ખાવા અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।